નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો 2026 ડીએ વધારો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને જાન્યુઆરી 2026 ડીએ મોંઘવારી ભથ્થું કેટલું મળશે તેની સંપૂર્ણ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરીશું। તો મિત્રો જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગેની મહત્ત્વની વાત કરવાની છે મિત્રો। તો મિત્રો ગુજરાત રાજ્ય મોંઘવારી ભથ્થું ડીએ 2026 એક વિશ્લેષણ। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આશરે 4.5 લાખથી વધુ કર્મચારીઓ અને 4.5 લાખ જેટલા પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો કેન્દ્ર સરકારના ધોરણે અનુસરીને કરવામાં આવ્યો છે। તેમાં પહેલું મોંઘવારી ભથ્થામાં વધારો અને વર્તમાન દર। વર્ષ 2026માં 7મા પગાર પંચ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે હવે કુલ મોંઘવારી ભથ્થું 50%થી વધીને 54% અંદાજિત પર પહોંચ્યું છે। પગારમાં ફેરફાર અને ફાયદા। જ્યારે મોંઘવારી ભથ્થું 50%ની મર્યાદા વટાવે છે ત્યારે નિયમ મુજબ કેટલાય અન્ય ભથ્થાઓમાં પણ આપોઆપ વધારો થાય છે। એચઆર એટલે કે મકાન ભાડું ભથ્થું। શહેરોની શ્રેણી XYZ મુજબ એચઆરએના દરમાં વધારો કરવામાં આવ્યો છે। ગ્રેજ્યુટીની મર્યાદાની વાત કરીએ તો નિવૃત્ત તથા કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીની મર્યાદા ₹20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદ અન્ય એલાઉન્સ પણ ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને હોસ્ટેલ સબસિડીમાં પણ 25%નો વધારો લાગુ કર્યો છે। ત્યારબાદ એરિયસની તફાવતની રકમની ચૂકવણીની વાત કરીએ તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ વધારા પાછલી અસરથી લાગુ કરવામાં આવે છે। સામાન્ય રીતે આ તફાવતની રકમ એટલે કે એરિયસ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। ત્યારબાદ પહેલું પ્રથમ હપ્તો પગાર સાથે રોકડમાં। બીજું એટલે કે બીજો અને ત્રીજો હપ્તો નિયમ સમયગાળા દરમિયાન એરિયસ તરીકે ખાતામાં જમા કરવામાં આવે છે। ત્યારબાદ ચોથું સરકારી તેજોરીઓ પર બોજ। આ વધારાના કારણે ગુજરાત સરકારની તેજોરી પર વાર્ષિક અંદાજે ₹1200 કરોડથી વધુનો વધારાનો નાણાકીય બોજ પડશે। આમ છતાં મોંઘવારી સામે રક્ષણ આપવા માટે સરકાર આ નિર્ણય લેતી હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કોને લાભ મળશે મિત્રો। તો મિત્રો રાજ્ય સરકારના કાયમી કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ, રાજ્ય સરકારના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો। અને મિત્રો હવે જાણીશું કે 8મા પગાર પંચ મુજબ 1થી 18 સુધીના લેવલના કર્મચારીઓના પગારમાં વધારા અંગે। તો મિત્રો 8મા પગાર પંચની મંજૂરી મળ્યા પછી કર્મચારીઓ જાણવા ઉત્સુક છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે। 8મા પગાર પંચ હેઠળ પગાર માળખા અથવા તો પગાર વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ 8મા પગાર પંચ હેઠળ અપેક્ષિત પગાર વધારો અંદાજિત લગાવવા માટે ફક્ત એક્સપર્ટની ગણતરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મીડિયા અહેવાલ અનુસાર પગાર અને પેન્શન વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે। આ નિર્ણય ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા લેવામાં આવશે। ત્યારબાદ કેન્દ્ર સરકાર નિર્ણયની સમીક્ષા કરશે અને સમગ્ર પ્રક્રિયા 2027ના બીજા ભાગમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। આ પછી તહેવારોની મોસમ દરમિયાન તેનો અમલ જાહેર થઈ શકે છે। અને ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે? તો મિત્રો એક્સપર્ટ માને છે કે 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર
1.70 અને 2.86ની વચ્ચે હોઈ શકે છે અને તે બધાય લેવલના કર્મચારીઓને સમાન રીતે લાગુ કરી શકાય છે. તેઓ કહે છે કે એક સમાન ફિટમેન્ટ ફેક્ટર બધાય કર્મચારીઓને સમાન લાભ આપે છે, પરંતુ ઉચ્ચ હોદ્દાઓ રૂપિયાના સંદર્ભમાં વધુ વધારો મળે છે. અને મિત્રો, કોના પગારમાં કેટલો વધારો થશે? તો 2.15 ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર વધારો. તો મિત્રો, લેવલ 1 કર્મચારીઓને રૂપિયા 18,000થી 38,700નો વધારો થઈ શકે છે, જે કુલ 20,700 રૂપિયા છે. ત્યારબાદ લેવલ 10 કર્મચારીઓમાં રૂપિયા 56,100થી 1,20,615નો વધારો થઈ શકે છે, જે 64,515 થાય. ત્યારબાદ લેવલ 18 કર્મચારીઓને રૂપિયા 2,50,000થી વધીને એટલે કે 2,00,000થી 50,000 5,37,500 અથવા તો 2,87,500નો વધારો થઈ શકે છે. અને મિત્રો, 2.86 ફિટમેન્ટ ફેક્ટર પર સંભવિત પગાર વધારો. તો મિત્રો, લેવલ 1 કર્મચારીઓના પગાર રૂપિયા 18,000થી વધીને 51,480 અથવા તો રૂપિયા 33,480 થઈ શકે છે. ત્યારબાદ લેવલ 3ના કર્મચારીઓના પગાર રૂપિયા 21,700થી વધીને 62,062 રૂપિયા અથવા તો 40,362 થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, લેવલ 6ના કર્મચારીઓના પગારમાં રૂપિયા 35,400થી વધીને રૂપિયા 1,01,244 અથવા તો 65,844. ત્યારબાદ મિત્રો, લેવલ 10 કર્મચારીઓના પગાર રૂપિયા 65,844થી વધીને રૂપિયા 1,60,447 અથવા તો રૂપિયા 1,04,346 થઈ શકે છે મિત્રો. અને મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર 1.7 આધારે નીચેના લેવલના કર્મચારીઓના પગાર. તો મિત્રો, 1.7ને આધારે ફિટમેન્ટ ફેક્ટર તેમાં લેવલ 1ના કર્મચારીઓના પગારમાં 18,000 રૂપિયાથી વધીને 30,600 રૂપિયા થશે. લેવલ 3ના કર્મચારીઓના પગારમાં 21,700 રૂપિયાથી વધીને 3,000 એટલે કે 36,890 રૂપિયા થશે. ત્યારબાદ લેવલ 6ના કર્મચારીઓના પગારમાં 35,400 રૂપિયાથી વધીને 60,000 રૂપિયા થશે મિત્રો.